નમસ્કાર મિત્રો. શબ્દકોશનો આધાર લઈને શબ્દોનો પરિચય પામવાની આ યાત્રાના એક હવે પછીના પડાવમાં આપનું સ્વાગત કરું છું. ગયા અંકમાં આપણે તથી શરૂ થતા કેટલાક શબ્દોનો પરિચય કેળવ્યો. કક્કાવાર ક્રમમાં થ આવે છે, પરંતુ થ ઉપરથી કોઈ વિશેષ શબ્દો શબ્દકોશમાં કે સંસ્કૃત ભાષાના સાહિત્યમાં મળતા નથી. માટે આપણે હવે પછી દ અક્ષરથી શરૂ થતા શબ્દોનો પરિચય કેળવીએ. આમ તો દ ઉપરથી લગભગ 3546 જેટલા શબ્દો મને શબ્દકોશમાંથી મળ્યા છે, પરંતુ આપણે બધી કેટલાક ચૂંટેલા કેટલાક સુંદર શબ્દોનો જ પરિચય કેળવીએ. સૌ પ્રથમ દંશ. આપણે માત્ર સર્પદંશ સાથે દંશ શબ્દને ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ એના કેટલા બધા અર્થ થાય છે. દંશ એટલે ડસવું, દાંત, કાપવું, તોડવું, ભાંગવું. પછી એક એનો અર્થ થાય છે બખ્તર. દંશ એટલે બખ્તર એવો પણ અર્થ થાય છે. એ સિવાય ભૂલ, ચૂક, કસૂર, સાંધો, તીખાપણો એવો પણ અર્થ થાય છે. અને એ ઉપરાંત સરગવાના ઝાડને પણ દંશ કહેવામાં આવે છે. તો આ શબ્દથી આપણે શરૂ કરીએ. પછીનો એક શબ્દ મને મળ્યો છે દક્ષ. દક્ષ આપણે કાર્યદક્ષ શબ્દ આપણે પરિચિત છીએ. તો દક્ષ છે એના પણ ઘણા બધા અર્થો છે. અને દક્ષ એટલે મુખ્યત્વે દક્ષ પ્રજાપતિ, એ અર્થ તો આપણે જાણીએ છીએ. પણ દક્ષ નામના કોઈ સ્મૃતિ ગ્રંથકાર પણ થયા, એમનું નામ પણ દક્ષ હતું. એક વિશેષ પ્રકારના ઝાડનું નામ પણ દક્ષ છે. શિવના પોઠિયાને પણ દક્ષ કહેવામાં આવે છે. ઉકળા માટે પણ સંસ્કૃતમાં દક્ષ શબ્દ વાપરવામાં આવ્યો છે. દક્ષના બીજા 2-3 અર્થોમાં પંડિત, વિદ્વાન, સાણો માણસ અથવા એ નામનો અગ્નિ, દક્ષ નામનો એક અગ્નિ પણ આપણા સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. અને રસશાસ્ત્રનો એક પ્રસિદ્ધ નાયક, એનું નામ પણ દક્ષ છે. તો દક્ષના કેટલા બધા અર્થો આપણને જાણવા મળ્યા. એ સિવાય વધુ 2 જ અક્ષરના શબ્દમાં આગળ વધીએ તો દંડ. દંડ શબ્દ પણ આપણે જાણીએ છીએ કે દંડ એટલે પનિશમેન્ટ. તો આ દંડ છે એના પણ કેટલા બધા અર્થો છે એ આપણે બતાવું. દંડ એટલે દંડવું, એ શબ્દ તો છે જ, પણ યમરાજને પણ દંડ કહેવામાં આવે છે. સૈન્ય, લશ્કરને પણ દંડ કહેવાય છે. દંડ વ્યૂહ એવો પણ એક શબ્દ છે. 4 હાથનું માપ એટલે એક દંડ, એવું પણ સંસ્કૃત ભાષા કહે છે. ખૂણો, ઘોડો, સૂર્યના એક સેવકનું નામ દંડ છે. ગર્વ, અભિમાન, ઝાડની ડાળી, એને પણ દંડ કહેવાય. જેને આપણે ગુજરાતીમાં એની ઉપરથી દાંડલી શબ્દ વાપરતા આવ્યા છીએ. તાબે કરવું. પછી ઘટિકા એટલે કે ઘડિયાળનો એક સમયનો એક અંશ, એને પણ દંડ કહેવાય છે. અને સીધા ઊભા થઈ જવું અથવા શરીરને સીધું રાખવું, એને પણ દંડ કહેવાય છે. આપણે જાણીએ છીએ દંડવત પ્રણામ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ. પછી ઈશ્વાકુ રાજાના પુત્રનું નામ પણ દંડ હતું. અને ધ્વજ વગેરેમાં જે વપરાતી દાંડી છે એટલે ધ્વજદંડ શબ્દ વપરાય છે. દંડી સંન્યાસી પણ આપણી સંન્યાસી પરંપરામાં છે, જે લોકો એક પોતાની સાથે દંડ રાખતા હોય છે. અને શંકરાચાર્ય એ દંડી પરંપરાના સંન્યાસી હતા. અને આના દંડ શબ્દ ઉપરથી એક બીજો શબ્દ પણ આપણે આપણા શાસ્ત્રોમાં વાંચ્યો છે, આપણા પુરાણોમાં, કે દંડકારણ્ય. દંડક વત્તા અરણ્ય ઉપરથી દંડકારણ્ય શબ્દ બન્યો. તો આ દંડકારણ્ય એટલે એક્ઝેક્ટ અત્યારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કયો વિસ્તાર હોઈ શકે? તો શબ્દકોશ એનો ફોડ પાડે છે કે નર્મદા અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ છે એ દંડકારણ્ય પ્રદેશ છે. તો આ પણ એક અત્યારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આ પ્રદેશ ક્યાં છે આપણને જાણવા મળે છે. દંડયાત્રા. ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી, પણ આ દંડયાત્રા છે. દંડયાત્રાનો શબ્દાર્થ શબ્દકોશ એવો આપે છે કે રાજાને હરાવવા માટે કરેલી કૂચ. અહીં ગાંધીજીની દાંડી યાત્રા બરોબર યથાર્થ બેસે છે. પછી વરઘોડોને પણ દંડયાત્રા કહેવાય છે. વરઘોડાના સમૂહમાં ચાલતા લોકોને પણ દંડયાત્રા કહેવાય છે. અથવા કોઈ પણ મોટા દબદબાથી હજારો માણસો સાથે ચાલતા હોય એને પણ દંડયાત્રા કહેવાય છે. દત્ત એટલે દત્તાત્રેય, અત્રિ ઋષિના પુત્રોના નામ ઉપરથી પણ દત્ત નામ આપણું જાણીતું છે. પણ દત્ત એટલે દેવાયેલું એવો પણ એક અર્થ થાય છે. અને અહીંયા એક નવો શબ્દ જાણવા મળે છે. સંસ્કૃત ભાષાના પૂરા કાળમાં ક્યાંક આ વસ્તુ થતી પણ હશે એટલે આ શબ્દ આવ્યો હશે માનીએ
કન્યાના પિતાને પૈસા આપીને જે કન્યા લીધી હોય એ કન્યા માટે શબ્દ છે દત્ત શુલ્કા. તો એ કોઈક કાળે આવી પ્રથા પણ અમલમાં હશે એવું માની શકાય. અહીં દધી એવો પણ એક શબ્દ છે. દધી એટલે ધારણ કરતું, સંભાળતું એવું ક્રિયાપદ પણ થાય, પણ દધી એટલે દહીં પણ થાય. દધિમૃત સ્નાનમ આપણે પૂજાઓમાં પંચામૃત સ્નાનમાં એક સ્નાન દધી સ્નાન હોય છે. એ સિવાય દેવદાર વૃક્ષનું જે સત્વ કાઢવામાં આવે તો એના માટે પણ દધી શબ્દ વાપરવામાં આવે છે. આપણે જે ટર્પેન્ટાઇનનું તેલ વાપરતા હોઈએ છીએ એ તેલ માટે પણ સંસ્કૃતમાં દધી શબ્દ છે. ઘર, રહેઠાણ વગેરે માટે પણ દધી શબ્દ છે અને વસ્ત્ર માટે પણ દધી શબ્દ વપરાય છે. હવે દધી એટલે એક જગ્યાએ દહીં એવું થાય છે તો પછી દધીજ એટલે કે દહીંનો પુત્ર એટલે કોણ? તો માખણ માટે દધીજ શબ્દ સંસ્કૃત શબ્દકોશ વાપરે છે. એટલું જ માખણ માટે એક જ શબ્દ છે એવું નથી. માખણ માટે દધીજ ઉપરાંત દધીસાર, દધી સ્નેહ આવા બીજા 2 શબ્દો પણ સંસ્કૃત ભાષા આપે છે. અને છાશ એટલે કે તક્ર માટે દધી સ્વેદ એવો શબ્દ પણ, એટલે દૂધનું પાણી એવો અર્થમાં પણ દધી સ્વેદ શબ્દ આપણને જાણવા મળે છે. દનુ એ દક્ષની એક કન્યાનું નામ છે અને દનુના પુત્ર એટલે દાનવો કહેવાય. એ દનુ અથવા દનુજ એટલે દનુના પુત્રો. તો એ દનુ ઉપરથી જેમ મનુના પુત્રોને માનવ માનવામાં આવ્યા એમ દનુના પુત્રોને દાનવ માનવામાં આવ્યા. એ ધનુ શબ્દ પણ આપણા માટે નવો છે. પછી દાડમના ઝાડ માટે એક બહુ સરસ શબ્દ દ ઉપરથી મને મળ્યો છે, દંત વીજ. એટલે દાંતમાં જેમ એક વીજ શલાકા હોય એવી રીતે સરસ રીતે ગોઠવાયેલા દાડમના દાણા ઉપરથી આ શબ્દ દાડમને મળ્યો છે એવું લાગે છે. એ પછી આપણે જાણીએ છીએ કે ખટાશથી આપણા દાંતને તકલીફ હોય છે. તો આ ખટાશ માટે લીંબુનું ઝાડ, નારંગીનું ઝાડ કે ખટાશ કે આંબળાનું ઝાડ એના માટે દંત શઠ એવો શબ્દ પણ શબ્દકોશમાં જોવા મળે છે. આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદજી, બહુ મોટું નામ છે, પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીનો આશ્રમ જે આવેલો છે એ જગ્યાનું નામ પણ દંતાલી છે. પણ અહીંયા દંતાલી એટલે દાંતની હાર એવો શબ્દ પણ સંસ્કૃત શબ્દકોશ આપે છે. એવો જ 2 અક્ષરનો એક શબ્દ છે દર. આપણે દર બદરની ઠોકર એવો શબ્દ સાહિત્યમાં વાંચ્યો છે. દર એટલે અમુક પ્રાણીઓ, ઉંદર વગેરે પ્રાણીઓના દર એવો શબ્દ પણ આપણે પહેલો છે. પણ દર ઉપરથી જ દર શબ્દ પણ આવ્યો હશે, કારણ કે દરનો એક અર્થ ભય અથવા ત્રાસ એવો પણ થાય છે. તો આપણે જે ડર શબ્દ વાપરીએ છીએ એ આ દર ઉપરથી જ આવ્યો હોય એવું લાગે છે. અહીં 10 આપણે સામાન્ય રીતે 1 થી 10ના અંકમાં 10માં સ વાપરતા હોઈએ છીએ, એટલે કે સસલાનો સ વાપરતા હોઈએ છીએ. પણ સંસ્કૃત ભાષામાં 10 શકોરાનો સ અહીંયા વાપરવામાં આવે છે અને એનો અર્થ થાય છે એક સંખ્યા, 10ની એક સંખ્યા. હવે એ 10ની સંખ્યા ઉપરથી 10 ઉપરથી કેટલા બધા શબ્દો, અને એમાંના મોટાભાગના શબ્દો રાવણનું નામ બનાવતા હોય એવા પણ છે. દાખલા તરીકે દશાનન, 10 મુખ એટલે દશાનન, દશકંઠ, દશગ્રીવ, દશકંધ, દશમુખ, આવા જુદા જુદા નામો 10ના આધારે રાવણ માટે પણ બન્યા છે. એ સિવાય દશન એટલે દાંત એવો પણ શબ્દ થાય છે. અને દાંત જ્યાં વસે છે એ હોઠ માટે દશન વાસન એવો શબ્દ પણ સંસ્કૃત ભાષામાં આપવામાં આવ્યો છે. અને ફરી વખત અહીંયા દંત વીજની જેમ દશન વીજ પણ દાડમ માટે વપરાતો શબ્દ જોવા મળે છે. દાઢી, ગુજરાતીમાં આપણે દાઢી શબ્દ વાપરીએ છીએ. આ દાઢીના મૂળ પણ સંસ્કૃતમાં જે છે, સંસ્કૃતમાં દાઢીને દાઢિકા કહેવામાં આવે છે, જેમાં દાઢી મૂછને માટે સંસ્કૃતમાં દાઢિકા શબ્દ વપરાયો છે. તો હવે આપણે જ્યારે પણ દાઢી શબ્દ વાપરશું ત્યારે આપણે સંસ્કૃત બોલતા હશું, કારણ કે એ દાઢિકા શબ્દ પણ સંસ્કૃતમાં આવેલો છે. દ ઉપરથી બીજા શબ્દો 2 અક્ષરના જોઈએ તો દારૂ. દારૂ શબ્દ આપણે જાણીએ છીએ, પણ અહીંયા દારૂનો અર્થ બહુ અલગ રીતે આપેલો છે. દારૂ એટલે ઉદાર, દાતા એવો પણ અર્થ છે. શિલ્પનું જ્ઞાન ધરાવનાર, શિલ્પી એવો પણ અર્થ છે. પછી કારીગર કે તોડનાર એવો પણ અર્થ દારૂ ઉપરથી આપવામાં આવ્યો છે. દારૂ એટલે દેવદારના ઝાડને પણ કહેવામાં આવે છે અને પીપળના ઝાડને પણ દારૂ કહેવામાં આવે છે. દારૂ એટલે એક લાકડું અથવા કાષ્ઠ એવો પણ અર્થ સંસ્કૃત શબ્દકોશ આપે છે.
એવી રીતે દારદૂર, દારદૂર શબ્દ આપણા લોક સાહિત્યમાં દાદુર ડકારમ મયુર પુકારમ જે દુહો છે, જે છંદ છે, એમાં દારદૂર શબ્દ વાપરવામાં આવે છે. દારદૂર એટલે વરસાદ સંબંધી, મેઘ સંબંધી એવો પણ અર્થ થાય, અને દેડકાને પણ સંસ્કૃતમાં દારદૂર કહેવામાં આવે છે. એવી રીતે પર્વત સંબંધી કોઈ વાતને પણ દારદૂર કહેવામાં આવે છે. એ પછી દ ઉપરથી બીજો શબ્દ આપણે દિનકર શબ્દ જાણીએ છીએ કે દિનકર એ સૂર્ય માટે વપરાતો શબ્દ છે. પણ અગાઉના એપિસોડમાં આપણે વાત કરી હતી એમ સૂર્યપુત્રી, બે નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે, એક યમુના અને એક તાપી એટલે કે તાપ્તી નદીને. આ બંનેને દિનકર સુતા શબ્દ પણ સંસ્કૃત સાહિત્ય આપે છે. તો આ બાબતે તો ઇતિહાસવિદો વધુ પ્રકાશ પાડી શકે કે આ બંને નદીઓને કેમ સૂર્યપુત્રી કહેવામાં આવે છે. એ પછી દ ના બીજા શબ્દો જોઈએ તો લવિંગ માટે બહુ સરસ શબ્દ મને મળ્યો, દેવ કુસુમ. કુસુમ એટલે પુષ્પ આપણે જાણીએ છીએ, પણ દેવ કુસુમ એ લવિંગ માટે વપરાતો એક સરસ સાહિત્યિક શબ્દ આપણને લાગે છે. એ પછી દ ઉપર જેમ લવિંગની વાત કરીએ અને ઇલાયચીની વાત ન કરીએ ન ચાલે, તો દ ઉપરથી જ ઇલાયચી માટે પણ એક બહુ સરસ શબ્દ સંસ્કૃત ભાષામાં છે, દેવપુત્રી. દેવપુત્રી એટલે ઇલાયચી. ઇલાયચી માટે આવો સરસ શબ્દ પણ સંસ્કૃત ભાષા આપે છે. છેલ્લા એક બે શબ્દોની વાત કરીએ તો દ્રોણ શબ્દ આપણે જાણીએ છીએ કે દ્રોણાચાર્ય મહાભારતનું એક મહત્વનું પાત્ર છે, પણ દ્રોણ ઉપરથી ઘણા બધા અર્થો અહીં છે. દ્રોણ એટલે એક જાતનો કાગડો, દ્રોણ એટલે વીંછી, 2000 હાથની લંબાઈ વાળું તળાવ એને પણ દ્રોણ કહેવામાં આવે છે. અહીં મને જુનાગઢથી નજીક આવેલું એક દ્રોણ નામનું ગામ યાદ આવે છે કે જ્યાં બહુ સરસ મજાનું તળાવ, એક નદીનો બંધ પણ બાંધવામાં આવ્યો છે. એ દ્રોણ શબ્દ પણ એ ગામનું નામ આ રીતે પડ્યું હોવાની શક્યતા લાગે છે. એ સિવાય એક જાતનું ઝાડ હોય છે, દ્રોણ પર્વત પણ હોય છે, અથવા 32 શેરનું વજન, 32 શેર ભેગા થાય ત્યારે એક દ્રોણ, એટલે વજનનું પણ એક માપ સંસ્કૃતમાં છે. અને દ્રોણ ઉપરથી દ્રોણા શબ્દમાં જ્યારે વાપરીએ ત્યારે પાણી રાખવા માટે એનું લાકડાનું પાત્ર છે, એના માટે દ્રોણા શબ્દ વાપરવામાં આવે છે, જેની ઉપરથી કદાચ દ્રોણી શબ્દ આપણે જે વાપરીએ છીએ એ શબ્દ આવ્યો હોવાની પૂરી શક્યતા છે. કારણ કે દ્રોણાની જેમ દ્રોણી શબ્દ પણ છે, અને જલાગાર માટે કેળની છાલમાંથી બનાવેલા પાત્ર માટે દ્રોણી શબ્દ વપરાય છે. અને એક જાતનું સ્નાન પાત્રને પણ દ્રોણી કહેવાય છે. તો આ દ્રોણી શબ્દ પણ આપણે ભાષામાં ગુજરાતીમાં દ્રોણી ઉપરથી આવ્યો હશે એવું લાગે છે. આપણા એક સાહિત્યકાર રામનારાયણ પાઠક એમનું પોતાના તખલ્લુસમાં દ્વિરેફ લખતા હતા. તો આ દ્વિરેફ, રેફ એટલે આપણે જાણીએ છીએ કે એક પ્રકારની માત્રા વિશેષણ છે વ્યાકરણની દ્રષ્ટિએ, કે કાર્યક્રમ, તો યની ઉપર રેફ છે. તો આ રેફમાં દ્વિરેફ એટલે શું? તો દ્વિરેફ શબ્દ અહીં ભ્રમર માટે વાપરવામાં આવ્યો છે. હવે રેફ છે એ રકારક છે, તો ભ્રમરમાં બે ર હોવાને કારણે દ્વિરેફ હોવાનું, દ્વિરેફ તરીકે એને ઓળખવાનું બન્યું હોય એવું લાગે છે. દ્વિરેફ, બે રેફ છે, બ્રમાં પણ ર છે અને છેલ્લે ભ્રમરમાં પણ ર છે, એટલા માટે આ દ્વિરેફ શબ્દ આવ્યો હોય એવી પૂરી શક્યતા છે. આમ તો દ ઉપરથી ઘણા બધા અસંખ્ય શબ્દો છે, પણ આપણે અહીંયા વિરમીએ. દ ઉપરના કેટલાક મને જાણવા યોગ્ય લાગ્યા શબ્દો આપની સાથે વહેંચવાનો મને મન થયું, અને હવે પછીના આપણા અંકમાં આપણે ધ ઉપરથી શરૂ થતા કેટલાક શબ્દોનો પરિચય મેળવશું. એ દરમિયાન આપ આ ચેનલને જો પસંદ કરતા હો તો આપણા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડવા અને આનો પ્રચાર પ્રસાર કરવા માટે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.